હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા બજારમાં તમારું સ્વાગત છે। આજે રવિવાર છે અને તારીખ 30 નવેમ્બર 2025 છે। આપણે બજાર ભાવ જોઈએ। આ પાલક છે, જે પાલક 1 નંબર છે આખા વનનો, પણ મંદીના હિસાબે 1.5 થી લઈને 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું। શું નામ ભાઈ? અતુલભાઈ। ખેડૂતનું નામ છે કયું ગામ? ચિરોડા। જે ભાઈ ચિરોડાથી આવે છે અતુલભાઈ આ પાલક લઈ। આપણે અહીંની લોકલ મેથી જોઈને તો દેશી મેથી છે, જેમાં 8 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથીનું। ને રાજુભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી મેથીનું વેચાણ કરે છે। આપણે જોઈ તો મૂળા જો માર્કેટના 1 નંબર મૂળા છે, એકદમ ચોખ્ખા અને વ્હાઈટ મૂળા, ગ્રીન પત્તું, જે 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર મૂળા। જે ભાઈ વિક્રમભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધમલ પરથી આવે છે, જે યંગ ખેડૂત છે, એ માલમાં ક્વોલિટી વાળો માલ લઈને આવે છે। શું ભાવ વેચો ભાઈ? આપણે કચ્છી દેશી જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે। આ દેશી ટાઈપનું ઝીણા પત્તાવાળું ધાણામાં મંદી છે, જેના હિસાબે 20 રૂપિયા કિલો બજાર છે। જે ભાઈ વાઘજીભાઈ ખેડૂતનું નામ છે, જે ધમલ પરથી આવે છે, આ 1 નંબર ધાણા લઈ। આપણે જોઈને તો આ ઓરિજિનલ દેશી, એમાં પણ 15 થી લઈને 17 રૂપિયા સુધી કિલો બજાર થઈ ગઈ છે। આ બજાર એકદમ ડાઉન થઈ છે। આપણે એમ જો માર્કેટનું 1 નંબર પાઉજા ધાણા છે, પણ મંદીના હિસાબે 20 રૂપિયા કિલો, 25 રૂપિયા કિલો વેચાય છે। બજાર એકદમ ડાઉન જાય છે, રોજે રોજે બજાર નીચી જતી જાય છે 1 નંબરમાં। જે ભાઈ શૈલેષભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ગઢડિયા ગામથી આવે છે, આ ધાણા લઈ। આપણે માર્કેટની 1 નંબર મેથી જોઈને તો આખા પાનની મેથી છે, જે 14-15 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું। શું નામ ભાઈ? અનિલભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ? જે ભાઈ પણ ગઢડિયાથી આવે છે, આ મેથી લઈ। સિલમાં પણ સારી એવી બજાર ખેડૂતને મળી રહે એવું છે। જે ઘઉંમાં ઉગી નીકળે છે, જેને બથવા ભાજી પણ કહેવામાં આવે છે, જે 8 થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। જો માર્કેટમાં મૂળામાં પણ એકદમ મંદી પડી ગઈ છે, જે 40 રૂપિયા પાથરો વેચાય છે મૂળાનો, અને વજન પણ સારો એવો આવે છે, 2.5-3 કિલો જેવો પાથરામાં વજન આવે છે। એટલે બજાર એમ કહો તો મૂળામાં પણ મંદી પડી ગઈ છે। આપણે જોઈને તો આ દેશી ધાણા છે, જો દેશી ધાણા શું ભાવ? દેશી ધાણા છે ને 12-13 રૂપિયા કિલો, વધીને 15 રૂપિયા આવે। જે હોલસેલ ભાવ 15 થી 20 રૂપિયા કિલો છૂટક વેચાય છે। અત્યારના ખેડૂત જે ભાવ જોઈને વાવી દે છે ને, એ અત્યારના વાવવા જ ન જોઈ। જેટલી તેજી છે ને એટલી જ મંદી અત્યારના બતાવે છે, પણ ખેડૂત ભાવ જોઈને વાવી દે છે બધાય। અત્યારના યાર્ડની અંદર 100 રૂપિયાની ભારી થી 200 રૂપિયાની ભારી ઉધડી વેચાય છે। અત્યારના ખેડૂત જે મૂળા ભાવ અત્યારે વધારે વાવી દે છે ભાવ જોઈને, પણ ઉધરું બધું અત્યારના વેચાવા માંડે છે। પણ વાવવાની એટલી ખેડૂતને અત્યારે બહુ ઓછું રાખવાનું અત્યારે શિયાળાની અંદર, કે અત્યારના બીજી વસ્તુ વાવે તો વધારે સારું, પણ આ જે અત્યારના કોથમરી ભાજીપાલા વાવે છે ને, એ તો વાવવા જ ન જોઈએ। અત્યારના એના ખેડૂતના ખર્ચાના પૈસા ના થાય। જો માર્કેટનું 1 નંબર ધાણા છે, જે એકદમ ચોખ્ખું છે, મૂળિયા પણ ચોખ્ખા અને ધાણા પણ બજાર થોડીક એવરેજ છે, એટલે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે પાઉચા ધાણામાં। શું નામ ભાઈ? ભૂપતભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ ભાઈ? જે ભાઈ બળદુઈ ગામથી આવે છે ભૂપતભાઈ, 1 નંબર ધાણા લઈને, જે ડબલ વીઆઈપી કહે ને તો કહી શકાય એવું છે। આ જોઈને રાઈ ભાજી, જે સરસો ભાજી, જે ઘઉં વાવો ને એમાં ઉગી નીકળે છે, અને એમાં બજાર પર 5-7 રૂપિયા પૂરીઓ વેચાય છે આ રાઈની ભાજી। તાંજરીઓ જોઈને તો 5-6 રૂપિયા પૂરીઓ વેચાય છે, હારો તાંજરીઓ 7-8 રૂપિયા થી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ પણ તાંજરીઓ વેચાય છે। શું નામ ભાઈ? ભાઈ રવિભાઈ મોટી મોલડી થી આવે છે આ તાંજરીઓ।